સૌર ઉર્જાથી ચાલતી ખુદની બનાવેલી કાર માત્ર 2 ધોરણ સુધી અભ્યાસ કરેલા ખેડૂતનો અભૂતપૂર્વ કારનામો. ભારત દેશમાં નાની વિચારધારાના અનેક ઉદાહરણો જોવા મળે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને જોવાય છે કે જેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીની ખાસ સમજ વિના પણ પોતાની જાતે અદ્ભુત સંશોધનો કરેલા છે. આ જ રીતે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિજાના નેસ ગામના એક સામાન્ય ખેડૂત ચાવડા સાદુલભાઈએ માત્ર 2 ધોરણ સુધીનો અભ્યાસ કરેલા હોવા છતાં પોતાની કોશિશ, કુશળતા અને ઓરાસુથી એક એવું કારનામું કર્યું છે કે સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાયી બની શકે છે. સાધુભાઈએ કોઈ ઉચ્ચ અભ્યાસ કર્યા વિના માત્ર પોતાની હૂંફ, અનુભવો અને વૈવિધ્યસભર વિચારોથી સોલારથી ચાલતી એક તાર તૈયાર કરી છે. ખાસ વાત એ છે કે આ તાર માટે કોઈ એન્જિનિયરિંગ પિન કે ટેકનિકલ સહાય લીધું નથી, પણ જૂની સ્કૂટીના ભાગો, કબાડીમાંથી એકઠા કરેલા સાધનો અને પોતાની મહેનતના આધારે કાર તૈયાર કરી છે. આ તારને તેઓ છેલ્લા 4 વર્ષથી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ રહ્યા છે. સાધુભાઈનો સંશોધનનો મુસાફરો એક જૂની ઇલેક્ટ્રિક સ્કૂટીથી શરૂ થયો હતો. તેમણે પહેલા એક ઇલેક્ટ્રિક સ્કૂટી ખરીદી હતી. સમય જતાં એ સ્કૂટી જૂની થઈ ગઈ અને ફરીથી પાલિતાણામાંથી બીજી સ્કૂટી કબાડીમાંથી ખરીદી. તે સમયે એમના મનમાં વિચાર આવ્યો કે જો આ બંને સ્કૂટીના ભાગો ભેગા કરી કોઈ વાહન બનાવવામાં આવે તો કદાચ કંઈક નવું સર્જી શકાય. એવું એ વિચારીને નિર્ણય કર્યો કે બંને સ્કૂટીના ભાગો ભેગા કરીને 4 વ્હીલની કાર બનાવી શકાય અને જો તેમાં સોલાર પેનલ લગાડી દેવામાં આવે તો પેટ્રોલની જરૂર નહીં પડે અને સાફ ઉર્જાનો ઉપયોગ કરીને એકદમ ખર્ચમુક્ત વાહન તૈયાર કરી શકાય. આમ વિચારથી કાર્ય શરૂ થયું. કાર બનાવવાની શરૂઆતમાં તેમણે કબાડીમાંથી સ્પેરિંગ અને રેડ ખરીદ્યા. ત્યારબાદ પોતે જ વ્હીલ અને બોરીના ભાગો જોડવાનું કામ શરૂ કર્યું. ખાસ કરીને પાછળના વ્હીલમાં 2 અલગ અલગ મોટરો મૂકવામાં આવ્યા છે, જેને કનેક્ટર દ્વારા જોડીને બેટરી સાથે કનેક્શન આપ્યું છે. આ કારમાં 48 વોલ્ટ અને 24 એમ્પિયરની બેટરી લગાવવામાં આવી છે. શરૂઆતમાં કાર ફક્ત બેટરીના આધારે ચાલતી હતી, જોકે સતત ચાર્જ કરવાની જરૂરિયાત હતી. એથી વધુ સરળતા માટે કારમાં 3 40 વોલ્ટની અને 3 30 વોલ્ટની સોલર પેનલ લગાવવામાં આવી. આ પેનલને સિરીઝમાં જોડી આવશ્યક વોલ્ટેજ તૈયાર કરી તેનું કનેક્શન કન્વર્ટર દ્વારા બેટરીમાં આપવામાં આવ્યું. ત્યારે કાર ચાર્જિંગ માટે સંપૂર્ણપણે સૂર્યપ્રકાશ પર આધારિત છે. સાધુભાઈએ તૈયાર કરેલી કાર નાનકડી પરંતુ અસરકારક છે. તેમાં 2 થી 3 વ્યક્તિઓ બેસી શકે છે. કારમાં પંખાની વ્યવસ્થા, લાઇટ, ઇન્ડિકેટર જેવી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જ્યારે બેટરી પૂર્ણ ચાર્જ હોય ત્યારે દિવસ દરમિયાન 35 થી 40 કિલોમીટર સુધી ચાલે છે અને રાત્રે પણ 25 થી 30 કિલોમીટર સુધી સફર કરી શકે છે. વાહનમાં ઉપયોગમાં લેવાયેલા મોટાભાગના સાધનો કબાડીમાંથી સસ્તા દરે મેળવવામાં આવ્યા છે. આ તાર તૈયાર કરવા માટે કુલ 65,000 થી 70,000 રૂપિયાનો ખર્ચ થયો છે. ખાસ વાત એ છે કે છેલ્લા 4 વર્ષથી કાર સતત ચાલી રહી છે અને એક પણ વખત તેમાં પેટ્રોલ કે લાઇટ બિલનો ખર્ચો થયો નથી. ફક્ત એક જ વખત બેટરી બદલાવવામાં આવી છે. સાધુભાઈની સોલાર કારમાં અનેક ફાયદા છે. પર્યાવરણ મિત્ર ઉર્જા. વાહન સંપૂર્ણપણે સોલાર ઉર્જાથી ચાલે છે, જેના કારણે પર્યાવરણમાં દૂર દૂસરો કે વાયુ પ્રદૂષણ થતું નથી. ઇંધણનો ખર્ચ શૂન્ય. પેટ્રોલ કે ડીઝલ જેવી ઇંધણોની જરૂર નથી. વીજળીનો બચાવ. ચાર્જિંગ માટે લાઇટ બિલ પણ આવતું નથી. ઉપયોગી બનાવાય. ખેડૂત પોતે તેનો ઉપયોગ રોજિંદા ખેતી અને વાવીના કામ માટે કરે છે. ઘટતી સંભાળ ખાપી. સામાન્ય વાહનોની સરખામણીમાં જાળવણી ખર્ચ ખૂબ જ ઓછો છે. સાધુભાઈનું આ કાર્ય માત્ર એક નવીન શોધ નથી, પરંતુ દેશના દરેક યુવાન માટે ઉદાહરણરૂપ છે કે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ મહેનત, ધ્યેય અને કોઠાસૂઝ હોય તો કોઈ પણ મોટી સફળતા હાંસલ કરી શકાય છે. તેઓએ ગામડાની જમીન પર રહીને કુદરતી ઉર્જાનો ઉપયોગ કરીને ભવિષ્ય માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ ગ્રીન ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સાધુભાઈ જેવા લોકોએ એ દિશામાં પહેલ કરી છે. ભાવનગરના એક નાનકડા ગામનો ખેડૂત જેનો શિક્ષણ માત્ર 2 ધોરણ સુધીનું હતું, એ વ્યક્તિએ પોતાની કોશિશ અને સંશોધન સાથે એક કાર બનાવી જે 4 વર્ષથી કાર્યરત છે અને એ પણ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલવી. તે એક મોટી સિદ્ધિ છે. તેઓના વિચારો, પ્રયત્નો અને સંકલ્પ શક્તિને તાળીઓ આપવા જેવી છે. આ કથા માત્ર એક ખેડૂતની સફળતાની નથી, પરંતુ એ દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે જેને હાલના સંશોધનમાંથી કંઈક નવીન બનાવી શકે છે. મારું નામ છે ચાવડા સાદુલભાઈ નનકાભાઈ રાજપૂત. ગામ છે વિજાના નેસ, તાલુકો છે પાલિતાણા, જિલ્લો ભાવનગર. 2 સોંપડીનો અભ્યાસ કરેલો છે અને ખેતી હારે જોડાયેલો છે. વિચાર તો આવ્યો હતો, એક મારી પાસે મેં નવી કૂટી લીધી હતી અને એ જૂની થઈ ગયા પછી એક કબાડીમાંથી કૂટી ગોતી, 2 કૂટી ભેળી કરી
અને મને પછી એવો વિચાર આવ્યો 4 વ્હીલની ગાડી બનાવું અને માથે સોલર રે, સોલરથી ચાર્જિંગ થાય બેટરી અને ચાલે. પણ 4 વર્ષથી હું ચલાવું એ છું નકરા તડકાથી તે ચાર્જિંગ કાંઈ લાઇટથી કરતો નથી. પહેલાં કુટી 2 જૂની લીધી અને જૂની કુટી લઈને એના વ્હીલનો ઉપયોગ કરવાનું વિચાર્યું અને કબાડીમાંથી ટેરિંગ લાવ્યું અને રેટ એક લાવ્યો ટેરિંગ વાળવાનો અને પછી પ્રોસેસ શરૂ કરી 4 વ્હીલ જોડવાની. એટલે એ વ્યવસ્થિત 4 વ્હીલ જોડી અને પાછળ જે કુટીની હતું એ પાછળ રાખ્યું મોટું બે અને એને કનેક્શન આપી કંડક્ટર હારે અને બેટરી હારે જોડાણ આપ્યું. 48 વોલ્ટની બેટરી અને 100 એમ્પેર અને ગાડી ચાલતી થઈ. પછી મેં વિચાર્યું સોલર ઉપર નાખી દઉં અને એનાથી ચાર્જિંગ થાય અને પણ એ ચાલે છે દિવસની હાલે છે 35-40 કિલોમીટર અને બેટરી ફૂલ છેલ્લી હોય તો રાત્રે 25-30 કિલોમીટર. ખર્ચો છે 65,000 થી 70,000 રૂપિયા અને બધી વસ્તુ છે કબાડીમાંથી મોટું વાહન 4 વ્હીલ કે તૂટે એવામાંથી જ યુઝ કર્યો છે અને બીજી વસ્તુ જે છે વ્હીલ છે એ કુટીના જ ઉપયોગ કર્યો છે. 4 મહિના જેવો સમય લાગેલો છે ખેતી હારે જોડાણ કામ કરતા કરતા. આમાં વ્યક્તિઓ 4 જણ બેસી શકે, 2 જણ, 3 જણ અને વાડીએ જાઉં છું અને ત્યાંથી ખડપુળો લઈને ઘરે આવું છું. સોલારથી ગાડીમાં ફાયદો એ થાય છે કે ભાઈ 4 વર્ષથી તો મેં કાંઈ એમાં કર્યું જ નથી, બરાબર. એકવાર બેટરી જ બદલાવી અને ચાર્જિંગ સોલારથી થઈ જાય છે ને એનાથી ચાલે છે. સોલાર પ્લેટો 3 ફીટ કરેલી છે 40 વોલ્ટની અને 3 ફીટ કરેલી છે 30 વોલ્ટની અને 3 પ્લેટની સિરીઝ કરીને 48 વોટ બનાવી લેવાના. 48 વોટ બનાવીને ત્યાં કન્વર્ટર મૂકવાનું, કન્વર્ટર મૂકીને બેટરીને આપવાનો પાવર એટલે 48 વોટ બેટરી ફૂલી ન જાય. પેટ્રોલની સરખામણી ગાડી ચલાવવામાં તો સારી લાગે છે. શું કે તડકાથી ચાર્જિંગ થઈ જાય, નથી લાઇટ જરૂર પડતી, લાઇટ બિલ આવતું અને સોલરથી હાલે છે. ઇલેક્ટ્રિક કુટી બેટરીથી ચાલતી હતી એટલે મને વિચાર એવો આવ્યો કે આને 4 વ્હીલ જોડી દીધા હોય તો સોલર માથે વ્યવસ્થિત રહે અને ચાર્જિંગ એનાથી થાય.